ગેમ રમતા ને જવાબ ન આપો માથેથી લઈને ફોનાનું બધું કરી દેવું 50,000 માં ખાલી આ રૂમ બન્યો નાનકડે એવો રૂમ જેમ તેમ રૂમ રેવા પૂરતો આ તો તમને લવ સ્ટોરી ના કેમ ગમે ને મને નથી ખબર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને માઇક લગાડીને બોલો અવાજ કેમ કે મારો નીકળતો નથી, હા બેસી ગયો એટલે અવાજ નીકળતો જાય હોતોય નથી. 4-5 વાર તો જાગ્યો હોય ના જો શું બનાવ મને કઈ ખબર નથી શું બનાવે. હે દાળ ઢોકળી. રોટલી ખાવ ને તો મજા નથી આવતી એટલે કઈ કામે નથી ગયો, ઘરે ઘરે જ છું. કઈ ખબર નથી એવો તડકા ના હિસાબે હોય એટલે. તો ફેમિલી અત્યારે છે ને કેટલા વાગી ગયા? 6 વાગી ગયા છે ને અત્યારે હું ઉઠો, નીંદર એટલી આવી ગઈ હતી ને અત્યારે ઉઠો, થોડું સારું થઈ ગયું હે. હા જઈ હું તું ઉભી રહી જા, તારું કામ કર. હા શું લેવા જાય? શું લેવા જાય? લેવા શું જાય છે? તો દહીં લેવા. દહીં નહીં હોય તો દૂધ લેવા. દહીં દૂધ ગમે એટલે લેતાવીશ. તમે ફટાફટ નાવા જવાના. એ લચ્છી બનાવે ફેમિલી એટલે એ દહીં દૂધ. હું હે ને સુઈ ગયો ને તો હું ઉઠીને પછી કઈ કામ ન હોય મને નાતા જ ભૂલાઈ ગયું. તો હવે અત્યારે નાવા જવું હોય તો પેલા ફટાફટ નાહી લઉં ને પછી બહારથી ડેલી દહીં વહી ગયા. નત ખુલતી. હું મોટો આગળિયો ખોલાય તો બંધ નહીં થાય મારી. પછી હું કરી નાખું બંધ. નત ખુલતી, મેં ખોલી જો. મોટો આગળિયો બંધ કર. મોટો આગળિયો ખોલ નાખ. હા હા મમ્મી ની હે ને બહાર થી થોડો કામ આગળ આમ થઈ ગયો હોય ને તોય ન ખુલે. જરી કામ થઈ ગયો હોય ને એટલે ડેલીમાં આવે એટલે એ ખુલે નહીં. ફેમિલી આપણે બનાવવાની હે લચ્છી, તો બધું લઈ લીધું હે. આમાં બનાવીશું 2 દહીં લઈ લીધા, બરફ ને આ શું કહેવાય આને, મને નામ નથી આવડતું એવું કાંઈ. હજી તો એ નામ તો નહીં જ છે. ફટાફટી આવી જાઓ નકર હું એકલે પી લઈશ. ગરમ થઈ જાય એટલે કહું હો. તો આપણે ફટાફટી પહેલાં બનાવી નાખી. હજી જો ટુવાલ બુવાલ ખેંચા થયા. ફટાફટી આપણે બનાવી નાખી. તો ફાઇનલી હે ને આપણી લચ્છી થઈ ગઈ તૈયાર ને ગ્લાસ લઈ લીધા. હવે ભરી નાખી. નાઈને આવતા રહ્યા ફટાફટી, માથું ઓરવે છે. તારે બનાવે જ નહીં તો હું ન પીવું, મને પીવાનું મન ન થાય. તો તમારે પીવાય જ નહીં. દેલ તમને નહીં, થોડીક જ દઈશ, થોડીક જ. દહીં તો એમ દેખાય. પછી આમાં એવું જ દહીં રે તમારો, એમાં કંઈ જામે નહીં. આ કંઈ થોડી મારી પાસે ઓલા 2 ગ્લાસ છે, એક લોટો ને એક ગ્લાસ આવી. તમે લઈ નાખશો ને મારો ગ્લાસ ફોડી નથી નાખવાના, રાખવાના. તને ક્યાં આવડે? મન નથી આવડતું તો સારું જ કહેવાય ને. લેવામાં પડશે વળી ગયા, બહુ કામ કરી લીધું. મને બહુ ગરમી થાય. ચોટી બનાવી દો કાનની તો આખી બનાવી દો. ડટ કા બટાવ ડટ નહીં બટાવવાનો. પૂજા એક બંધ કરીને પૂજા કાળી લાવ ચોટી બનાવી દો એટલે ખેંચા એમને એવું દીધું. જો પાયલ ખાવાનું બનાવે. શાક બની ગયો ના રસો જાજો કે બારવાનો? દાળનું શાક એટલો રસો નહીં જોઈએ, રોટલો કરી થોડોક બારી નાખ એટલે હરખો બની. તો ભાઈ હાવ બરી જાય. હો બાર નાખો હે, થોડુંક બારવું પડશે. હાલ કેટલા પૈસા હે? ગામમાં ગયા હતા ને એટલે પૈસા વીધા. કેટલા હે આમ? 1300 રૂપિયા હતા. એમાંથી 200 વાપ કેટલા લઈ ગયા તમે? 300 રૂપિયા લઈ ગયો હતો. આમાં મમ્મીને 150 રૂપિયા મમ્મીને દેવાના. કેમ છે ને દેવાના? મમ્મીએ 200 રૂપિયા આપ્યા હતા ને.
આ 50 રૂપિયાનું આવ્યું. ઘઉં ચોખા લેવા ગયા હતા. તો 50 રૂપિયા ઉમાં હિસાબ છૂટા આલ્યા 100 રૂપિયા. તો મમ્મીને 150 રૂપિયા દઈ દઈને આમ પૈસા કેટલા પડ્યા? કેટલા 1300 1400 છે. તો 1300 માંથી 300 તો તમે લઈ ગયા. વાહે હું વધે 1000 રૂપિયા હોય તો ખાલી 1000 રૂપિયા હોય તો. અને ફેમિલી 1000 રૂપિયામાં આ ડબ્બાવાળાને દેવાના નહીં, 500 રૂપિયા એને દેવાના હે. બાકી ડબ્બો લીધો હતો એટલે એને હજી ને 1600 દેવાના. જી 1600 એને દેવાના ને બીજે ક્યાં દેવાના? હપ્તો આવે નહીં. મને એમ હતું કે હું યુટ્યુબર બની જઈશ, કેમ કે મારી પાસે છે ને સારો મોબાઈલ આવી જાય, સારું આવી જાય. ત્યારે મારે છે ને યુટ્યુબની ચેનલ હતી, પણ મારી ગેમિંગ ચેનલ હતી. એટલે હું આઈડી સારી એવી બનાવીને આમાં હું હાઈ ગ્રાફિકમાં રમીશ ને હું યુટ્યુબર એક બની જઈશ એવું મને હતું કે પૈસા આવવા મળશે. પણ એ બધી ખોટી વાત છે. આ યુટ્યુબર બનવું ને પૈસા આવે ને બહુ વાર લાગે. કેટલા મહિના થઈ ગયા છે? ઘણી થઈ ગઈ છે. કેટલા 6-7 મહિના થઈ ગયા ને? 7 મહિના 7 થી 8 મહિના થઈ ગયા છે. કેમ કે મેં 3-4 મહિના તો 4 મહિના તો મેં ખાલી હે ને ઓલી ગેમિંગ આઈડીમાં હે ને 4 મહિના સતત હું દિન રાત રમતો. પૂછ નહીં ખાઈ પીને 9 વાગે વઈ જાય, આવે 1-1:30 વાગે. હા, અને કોણ જાણે હું હોય ગેમમાં. મને એ નથી ખબર કે હું વિડીયો મેં શોર્ટ વિડીયો બનાવું, લોંગ વિડીયો તો બનાવતો જ નહીં. તો એમાં બહુ વાર લાગતી એમ. બીજા કોઈને ન હોય ને. નહીં મમ્મી આપણે કે બધાય કોઈ જેમ થોડી થઈ રહી. અને કામ કરું, ગેમ રમું, પાછું એડિટિંગ કરું, કામ કરું, ગેમ રમું. હાવ આમ પાયલને ટાઈમ ન દઈ શકતો, ઘરે કોઈ આમ વાત ન કરતો. નહીં ગેમ રમતા ને જવાબ ન આપો. હા, ને એવી રીતના થઈ ગયું. પણ એ બધી ખોટી. પણ તમે એવી કોમેન્ટ કરતા હોય ને કે પાયલને કે રખડવા નથી લઈ જાય, કે ખાવા નથી લઈ જાય, એટલે હું કહું કે કેમ કે અમારું બજેટ જ નથી કે ખાવા પીવા જવાનું. અમે એવું વિચાર્યું નથી કોઈ દી. હા કે તમે બાય લઈ જાઓ તો જ હું તમારી લગ્ન કરીને આવું. અમે પેલા જ મેં એને ચોખ્ખો જ કરી લીધી. ગમે એ કરીશ ને, પણ મારી પાસે એટલા બધા પૈસા નથી હું તને એને આવી રીતના કરી આવું. અત્યારે ગુજરાતમાં કેવું હોય ખબર કે બાઈને લગ્ન કરીને લઈ આવો ને, તમે પગાડીને લઈ આવો, ગમે એમ લઈ આવો, પણ એને હે ને ઓલું શું કહેવાય સોનાનો હાર ને એવું બધું કરી દેવું પડે. શું કરી દેવું પડે? બુટીથી પગે માથેથી લઈને સોનાનું બધું કરી દેવું પડે. કપડાં લઈ દેવા પડે. પણ કપડાં છે ને મેં જોતા પૂરતા એને લઈ દીધા હતા. ડ્રેસ ને એવું લઈ દીધું. અને સાડી હું મમ્મી એને એકાદી દીધી ને 1-2 દીધી. બીજી આને મમ્મીએ લઈ દીધી. મારી માસી અને એને એકાદી દીધી. લગ્ન કરીને આવે ને એટલે કે ભાગીને આવે, ગમે એમ આવે ને તો એકાદી સાડી ને એવું લઈ દઈએ. અને 1-2 મારી માસી એની હતી એ આપી ને એવી રીતના કર્યું. પણ આ સાડી પહેરતી નથી. ક્યાંક મારા દાદાને ઘરે જવું હોય કે મોઢે જવું હોય ને એ બાજુ જવું હોય ને લાજ કાઢવાની ને તો એ પહેરે. મારે તો ડ્રીમ તો હે મોટો બધો કરવાનું, પણ હવે ખબર નહીં થાય કે નહીં થાય. નહીં તે હજી આપણે નાની ઉંમર છે એટલે હજી મોટા સપના જોઈએ. પછી થોડા મોટા થાય તો પછી સપના મોટા થઈ થોડા. અને આમાં જો આમાં પ્લાસ્ટર કરવાનું. જેમ તેમ રૂમ રેવા પૂરતો. આ રેવા પૂરતો બનાવ્યો, પણ આ બહેનો છે 50,000માં બહેનો ને 50,000માં ખાલી આ રૂમ બન્યો. નાનકડો એવો રૂમ. તમને બહારથી ને બતાડો. જો આવડો રૂમ બન્યો ખાલી 50,000માં. શેટી તમને હું બતાડું ને તમે જોજો ખાલી. આ પાયો જો, ઓલો પાયો જો, આવું બધું છે. અને હું આ પાયલને રખડવાને એવું લઈ જાઉં તો મારી પાસે એટલા પૈસા જ નથી. હવે કામે નથી હાલતો. અને તમે પછી એવી કોમેન્ટ કરશો કે તો બીજે કામે ચડી જવાય, નોકરી કરવાય. તો કેમ કે હું 8 જ ભણી ગયેલો. માનો તો હું 8 જ ભણી ગયેલો. મને એટલી બધી કઈ ખબર નથી પડતી. એટલું બધું કઈ લખતા વખતા આવડતું નથી ને એટલું બધું કઈ. હા, ચોમાસામાં ક્યાં ચોંડરમાં છે ને તમને ચોમાસામાં નીકળી જાવ ને ગમે ત્યાંથી તો પછી તમને ને બીજે ક્યાંય કામે ન રાખે. એ તમારે જોઈ લો. ચોમાસા પહેલા નીકળો ને તો તમને રાખે. તો ચોમાસા પહેલા મારે સિઝન હાલતી નીકળવું કેમ? એ સિઝન હાટું તો હું આખું વર્ષ કામ કરતા હોય નહીં. આજકાલ સિઝન છે ને આવું આમ ઓછે હાલે. કેમ કે આ સરકારને હે ને માલ ચોખ્ખો વહી જતો મંડળીનું કામ કહેવાય એને. એટલે એમાં વહી જતો હોય ને ટેકે વહી જતો હોય ને એવી રીતના વહી જતો હોય ને એટલે આ યાર્ડમાં ઓછો કામ હાલે. તે હિસાબે ને આજકાલ હાવ ઓછું થયું કામ નહીં.
હવે શું કરવું નહીં મને કાંઈ ખબર નથી પડતી. અત્યારે હિસાબ આવ્યો ને શનિવારનો 2 દી મારે રજા હતી. આજે રજા હતી ને પાયલનો બર્થડે હતો ને ત્યારે રજા હતી. તો રજામાં મારે કેટલું કામ છે ખબર? 1200 રૂપિયા હતા. કેટલા? 1300 રૂપિયા આવ્યા. 1300 રૂપિયામાં આખું અઠવાડિયું કાઢવું એ વિચાર કરું. હે હવે શું કરવું નહીં કાંઈ ખબર જ નથી. ચાલો ખાવા ટાણે મળશું ને હું એ ટેન્શનમાં આવું કે હું યુટ્યુબમાં વિડીયો મૂકું હું ને આમ કરું. મને ક્યાંયથી ક્યાંય રિસ્પોન્સ નથી મળતો અરખાય તો એવું નહીં. હવે તો વ્યૂઝ ડાઉન થઈ ગયા હતા. એ હવે થોડા વ્યૂઝ આવે ને 1000 વ્યૂઝ આડે ગાળે આવી જાય છે. એક દીમાં 1000 વ્યૂઝ આવી જાય. હવે પહેલાં હાવ ડાઉનમાં જ આવતું હતું. પણ જે હું તો એમ જ કહું કે જે લવ સ્ટોરીના વિડીયો જોતા હોય ને એના કરતાં હું સારા વિડીયો આ બનાવું. જે બનાવવું ને અત્યારે લવ સ્ટોરી કરતાં સારા વિડીયો બનાવું. એમાં હું ઓલા લવ સ્ટોરીના બનું ને મેં કાંઈ એડિટિંગ નથી કરતો એટલું બધું ને કાંઈ કરતો નથી. પણ જે આમાં કરું છું ને હું એમાં નથી કરતો. અને આમાં તમને હું બધું બતાડું તો તમને લવ સ્ટોરીના કેમ ગમે ને એ મને નથી ખબર. બસ બધા એમ કે તમે એવું કહો હો ને એટલે બસ બધા એવું શીખે ને બગાડો હો ને એમ એવું કે ના. અને હું આમ લવ સ્ટોરીના નથી બનાવું કેમ કે મારા ઘરના બધા જોતા હોય ને એટલે હિસાબે ને હું બહુ લવ સ્ટોરીના ન બનાવું. મમ્મી કોઈ હોય નહીં ત્યાં જ બનાવીએ કે બધા હોય ત્યાં થોડી આપણે કહીએ. રોટલા બનાવે રોટલા બનાવે ખાવું નહીં જોઈએ. હું રોટલી બનાવવાની છે. રોટલી ડાયસ ને રોટલી ન મજા આવે. તમે કે મને જ નથી ભાવતી તમારે શું કરવું? બર્થડે તો પાયલનો ન ઉજવી ગયા કેમ કે પૈસા નતા ને એટલે હિસાબે. પણ આવતો આનો પછીનો બર્થડે હવે બર્થડે આવી છે ને એ બર્થડે હરખાય ઉજવી છે. હવે 8મા મહિનો પૂરો થતાય કઈક આવે છે. ત્યારે મારો બર્થડે આવે ત્યારે તો કઈ નક્કી નહીં પણ પાયલનો પાછો બર્થડે આવે ને ત્યારે હરખાય ઉજવવાનું હોય. ખાવામાં ચણાની દાળ બનાવી મેં તમને કહી દીધું ને બાજરાના રોટલા ને ખાવા બેસી ગયા છે. ભૂખ લાગી છે. ને હું એમ કહેતો હતો કે તમે ઓલા આપણે 50,000નો મોબાઈલ ન લેવાય 20,000નો જ લેવાય. એટલે મને ખબર પડી ગઈ કે આપણું બજેટ હોય ને એવડો જ લેવાય વધારે ન લેવા જવાય. હું તો મારો શોખમાં ને વધારે લઈ લીધો પણ ન લેવાય. દિવાળી લગન હપ્તા આવે મેં એક રીતે મોબાઈલની જરૂર હતી પણ હા એવું લાંબો વિચાર કર્યો તો વધારે સારું હતું. હું તો એમ કહું બે રીતે બે મોબાઈલ હોય ને તો ઘણું કરી આવી કેમ કે આમાં મારે ફોટા ને વિડીયો ને બધું એમાં ભેગું થઈ જાય ને આમાં ગોતવામાં એટલી વાર લાગે એડિટિંગમાં. અને એક આ રૂમ હે આ રૂમ બહાર તો હું હરખા એડિટ નથી કરી શકતો. અવાજ બહારનો એટલો આવતો હોય ને તો એક રૂમ હોય ને મસ્ત એડિટ કરી શકું. પેલુંની જોગિંગ ચાલુ હોય અત્યારે જોઈએ હાલે જો હા એ બેઠી શું કરે નેટ નથી આવતું તમારે વાઈફાઈમાં નથી આવતું એવું તેમાં જ રમવું ગેમ છે. તો ફેમિલી અત્યારે એને વિડીયોનો એન્ડ આપી દે ને આને નેટ નથી હાલતું કયું નહીં કીધા કા નેટ જ નથી આવતું કોઈ જિંદગીમાં. નેટ જ ન હોય. 2 વિડીયો જોવો ને ખાલી ઇન્સ્ટાગ્રામમાં 2 રીલ તો પૂરું જ થઈ ગયું નેટ કોઈ હોય જ નહીં. એ ફોન હે ને લકી ફોન હે એ આપણે કામ કરવાની છે ને આમ શક્તિ આપે. નવરા નો બેહવા જોઈએ એમ ખોટી આમ રીલ ફેરવવાની કઈ જરૂર નથી. તમે તમારું કામ કરો એમ કહે એ મોબાઈલ. 2 દીથી ઘરમાં મારા હાથમાં નવો ફોન નહીં આવે. અને ફેમિલી કાલે રવિવાર એટલે આપણે કાલે ઘરે આવીશું અને કાલ તો કંઈ ખારો બનાવીશું. આજના ને કાલના બ્લોગમાં એવું બધું કંઈ હતું નહીં કેમ કે પાયલે ઉતાર્યો હે તને લાગે. અને આજનો બ્લોગ મેં તમને કીધું હે બધું આમ કીધું નહીં બધું સાચું હોય ને આમ દિલથી કીધું એમ નહીં જાણવા એ તો જેની ઉપર વીતે એને ખબર હોય. બાકી તો બીજું તો હું બ્લોગની એન્ડ આપી દઈને હવે ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા થેન્ક્સ ફોર વોચિંગ.